3 વર્ષ પહેલાં અજય, વિજય અને હિતેશની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો 4 વર્ષ પછી તેમની આ ઉંમરનો સરવાળો કેટલો થશે? તો અહીંયા ઉંમર સંબંધિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા પ્રશ્નમાં આપેલું છે કે 3 વર્ષ પહેલાં, તો અહીંયા લખી દઈશું કે 3 વર્ષ પહેલાં. આ 3 વર્ષ પહેલાં અને પ્રશ્ન પૂછાયો છે કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો અહીંયા લખીએ 4 વર્ષ પછી. 4 વર્ષ પછી. તો અહીંયા 3 વર્ષ પહેલાં અને 4 વર્ષ પછી આ બંનેનો સમયગાળો કેટલો થાય? તો 4 + 3 એટલે 4 ને 3 7. તો ટોટલ 7 વર્ષનો આ સમયગાળો થયો. 3 વર્ષ પહેલાંથી લઈ 4 વર્ષ પછી સુધીનો સમયગાળો એટલે 7 વર્ષ. અને આપણી પાસે છે અજય, વિજય અને હિતેશ. અજય, વિજય અને હિતેશ આ 3 વ્યક્તિઓ છે. તો ત્રણેયની ઉંમરમાં 7 વર્ષનો વધારો જોવા મળશે. તો અહીંયા 7 × 3 કરીશું એટલે કે 7 × 3 = 21. તો આપણો જવાબ મળી જાય કે x + 21. તો 3 વર્ષ પહેલાં જો અજય, વિજય અને હિતેશની ઉંમરનો સરવાળો x વર્ષ હોય તો 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો x + 21. x + 21 ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે.